समाचार विशेष सूत्रना हवालेथी खबर मળી રહી છે કે ગુજરાતના મંત્રીમંડળને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રીમંડળ વિસ્તરણ થઈ શકે તેવી શક્યતા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ પાસે આ અંગેનો સમય માંગી શકે છે। મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળીની આસપાસ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। નવા ધારાસભ્યોને મંત્રીપદનું દિવાળી ગિફ્ટ અપાઈ શકે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ પાસે વિસ્તરણ અંગે સમય માંગી શકે। મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળીની આસપાસ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે પણ દિલ્હીમાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બેઠકોનો દોર 15 થી 17 ઓક્ટોબર દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા। 22 થી 25 મંત્રીઓ સાથે મંત્રીમંડળ વિસ્તરણ થતા કદ વધી શકે। 7 થી 8 જૂના મંત્રીઓને પડતા મુકાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। આ સાથે નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તમામ બાબતો સૂત્રના હવાલેથી મળી રહી છે। રાઘવજી પટેલ, બચુ ખાબડ, ભીખુસિંહ પરમારને પડતા મુકાઈ શકે છે। પરસોત્તમ સોલંકીને સ્થાને હીરાભાઈ સોલંકીને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે અને સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। ઘણા સમયથી ચર્ચાઓ હતી અને સીએમ પણ દિલ્હી છે, બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। શું લેટેસ્ટ માહિતી છે? અપડેટ માહિતી જો તમને આપી દઉં તો સીએમ દિલ્હીથી નીકળી ગયા છે, પણ હા, જે નવા પ્રદેશ અધ્યક્ષ છે એ અને રત્નાકરજી જે સંગઠન મહામંત્રી છે એ હજુ દિલ્હીમાં એમણે છે। માનવામાં આવી રહ્યું છે કે જે ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે જેમાં કહેવાય છે અત્યાર સુધી જે માહિતી મળી રહી છે કે 17માંથી 11 જે મંત્રીઓ છે એમાં રાજ્યકક્ષાના મંત્રી પણ છે ને કેબિનેટમાં પણ મંત્રીઓ છે એમને પડતા મુકાશે। એમની જગ્યાએ નવા લગભગ 14 થી 16 જે મંત્રીઓ છે એ એમને નવા સ્થાન અપાય। એમાં અર્જુન મોઢવાડિયાનું નામ પણ સામેલ છે અને એવી માહિતી અપાઈ છે, કારણ કે એ જ વાયદો કરીને તેમને લેવામાં આવ્યું છે। રીવાબા જાડેજા જે છે મહિલા તરીકે તેમનું નામ છે। સંજય કોરડિયા જે જૂનાગઢથી આવે છે એમનું નામ છે અને માનવામાં આવી રહ્યું છે કે જે હર્ષ સંઘવી છે તેમને પ્રમોશન મળી શકે છે, એટલે રાજ્ય કક્ષાથી માંડીને કદાચ તેમને કેબિનેટ કક્ષામાં સ્થાન મળી શકે છે। તે સિવાય અનેક જે નેતાઓ છે એ કહેવાય કે વડોદરામાંથી જે છે ત્યાંથી એક ધારાસભ્યની ચાન્સ મળી શકે છે। એ સિવાય એક એક કરીને એવું માનવામાં આવી રહ્યું છે કે આજે અથવા કાલ સવાર સુધીમાં જે રાજ્યપાલ પાસે સમય જે સીએમ માંગી શકે છે શપથવિધિ માટે, અને શપથવિધિ જે છે કદાચ ગુરુવાર સુધી મેક્સિમમ થઈ જાય એટલે દિવાળીની જે ગિફ્ટ છે આપી શકાય। આખું કરવાનું પાછળ મૂળ કારણ એ છે કારણ કે ગુજરાતમાં જે રીતે 2027ની ચૂંટણીની તૈયારી હવે ધીરે ધીરે કરવાની શરૂઆત પાર્ટીઓ કરી દેશે। આ તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસે પોતાની રીતે ગ્રામીણ વિસ્તારોમાં કાર્યક્રમ શરૂ કર્યા છે। એમાં બોટાદમાં તમે જોયું જે રીતે 2 દિવસ પહેલા તમામ ઘટનાક્રમ થયું, ખેડૂતો નારાજ થયા છે, તો એ મુદ્દો વધારે ન ચગે એટલા માટે એની પહેલા જ તમામ જે નવા મંત્રીઓ છે તેમને સ્થાન આપી દેવાય અને દિવાળી પછીનું જે સીધું જનસંપર્ક હોય છે, નવા વર્ષનું મિલન હોય છે, એમાં જ તમામ મંત્રીઓને જવાબદારી સોંપાઈને તમામ જિલ્લાઓની જવાબદારી સોંપી દેવામાં આવે અને સાથે તેઓ બૂથ લેવલ સુધી પહોંચીને તમામ કાર્યકર્તાઓને એક્ટિવ કરી દે અને અત્યારથી જ જે રણનીતિ બનાવવાની છે, જે સરકાર સામેની જે એન્ટી ઇન્કમ્બેન્સી છે તેને ખાળવાની કામગીરી છે, નવા પ્રદેશ અધ્યક્ષને પોતાની ટીમ બનાવવાની છે, બંને સાથે મળીને કઈ રીતે કામ કરે, એ તમામ વસ્તુઓ થઈ જાય અને દિવાળી પછી તાત્કાલિક તમામ વસ્તુઓ ચાલુ થઈ જાય, કારણ કે એના પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ફેબ્રુઆરીમાં તમારે મહત્તમ, તો એ તમામ વસ્તુને કવરઅપ કરી શકાય એના માટે આ તમામ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે એક તરફ સરકાર પોતાને આખું કરી લે, રિસ્ટ્રક્ચરાઇઝ થઈ જાય પોતે રીતે, અને જે મંત્રીઓનું પરફોર્મન્સ સારું નથી કે જેમને દાગી હતા, જેમ કે બચુભાઈ ખાબડ હોય કે મુકેશ પટેલ હોય કે ભીખુસિંહ પરમાર હોય, એવા તમામ લોકો સાથે રાઘવજી પટેલની વાત કરીએ તેમની તબિયત જે નરમ છે એટલા માટે તેમને મુકાય, પણ એમની જગ્યાએ એમના ભાઈ હીરાભાઈ સોલંકીને સ્થાન મળે। મુળુભાઈ બેરાની વાત સામે આવી રહી છે કે તેમને કદાચ પડતી મૂકી શકાય છે। એ સિવાય અનેક એવા જે નેતાઓ છે જેમ પરફોર્મન્સ સારું નથી, કુંવરજી હરપતિ છે, કુંવરજી બાવળિયા છે, અનેક નેતાઓ જેના નામ અત્યારે મીડિયામાં વહેતા થયા છે, પણ એક્ઝેક્ટ કેટલા લોકોને પડતા મુકાશે, કેટલાક નવા ચહેરાઓને સ્થાપ્યા, હાર્દિક પટેલનું શું થશે, એ તમામ લોકોને જાણવામાં લોકોને રસ છે કે આ તમામ લોકો એટલા માટે જ તો ભાજપમાં આવ્યા હતા કે એમને મંત્રીપદ મળે, સત્તા મળે અને જે મુશ્કેલીઓ તે ઓછી થાય, એ થાય છે કે કેમ એક જોવા જેવી બાબત છે। પણ હા, આગામી 48 કલાક ગુજરાત અને ખાસ કરીને ભાજપની રાજનીતિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને સમગ્ર ગુજરાતના લોકો માટે પણ મહત્વપૂર્ણ છે કે નવા મંત્રીઓ એમને કોણ મળવા જઈ રહ્યા છે અને એમનું પરફોર્મન્સ કયા આધારે નક્કી થયું કે કોણે નક્કી કર્યું, એ પણ એક જાણવા જેવી બાબત છે। આભાર અનિલ, જોડાવા માટે અને માહિતી